નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા છું. આજે 6 તારીખ જૂન મહિનો 2025. અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઊભા છીએ બધા. આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી. આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં. ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર. ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે, ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે, તો પછી તો 5 વર્ષ ક્યારેય નહીં થઈ શકે. પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે. ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં, જુનાગઢ જિલ્લાના અલગ અલગ 7 થી 8 તાલુકાના 100 ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માંગે છે. કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લાના 8 થી 9 તાલુકાઓના 100 કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે. જે ખેડૂતો આજથી 10 વર્ષ પહેલા ગુજરી ગયા છે, એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવીને એમાંથી 10-10 લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું, મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું, એમના નામ ઉપર પણ 15-15 લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતોને 1.5, 2 કે 3 લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે, એ ખેડૂતોના નામ ઉપર 15-15, 10-10 લાખની લોન લઈ લેવામાં આવી છે. તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે, ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવા પાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં 8 થી 10 તાલુકાઓમાં થયું છે. કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાઈ જવામાં આવ્યા છે. આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે. છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને 5 લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમની લોન બેંકના માણસો વાપરી ગયા. અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે 5 થી 5.5 લાખ રૂપિયા બેંકને ભરવાના છે, ત્યારે એમને આઘાત લાગ્યો. એમને એવું થયું કે ભાઈ મેં તો લોન લીધી જ નથી, તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના, શા માટે ભરવાના? આઘાતમાં છગનભાઈના ભાઈએ આત્મહત્યા કરી લીધી. બાજુના જૂનીધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે, એમણે પણ લોન નહોતી લીધી, મંડળીમાંથી ધિરાણ મેળવ્યું ન હતું, છતાં પણ જુનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી. એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત મરી ગયા. આવી રીતે અનેક ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો છે. લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે. આજે જ્યારે એ ચૂંટણી લડવા ઊભા છે, તો લોકોનો હક છે, અધિકાર છે કે 4 સવાલ પૂછે, પણ 4 સવાલ પૂછે એ પહેલા તો પોલીસનો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધું અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો. તો આજે એ લોકો ભલે ન બોલવા દે, અમે તો લોકશાહીને માનનારા લોકો છીએ, અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છીએ. અમે આજે આ ગામની મુલાકાત લીધી છે. આ બધા ખેડૂતો છે. હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો, તો આખું ગુજરાત સાંભળે, જુએ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના કૌભાંડો કર્યા છે અને હજુય ચાલુ છે. અનેક ગામોમાં કૌભાંડ ચાલુ છે, પણ ખેડૂતો ભોળા છે, ખેડૂતો જાજુ ભણેલા નથી, ખેડૂતોને કાયદાની ખબર નથી, એટલે હજુ કૌભાંડ ખુલીને બહાર નથી આવ્યું. પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહેલ છે. છગનભાઈને જ પહેલા ભાઈ છગનભાઈ આપણી આપનીતિ રજૂ કરો. અત્યારે આ નજીક લઈ લેજો. આજે મીટિંગમાં ગયો હતો, તો મીટિંગમાં હું મારા બધા કાગળિયા લઈને ગયો તો સાથે, એટલે મેં કીધું મને આમાંથી કાંઈક ન્યાય મળશે. મોટી લાલસી અહીંયા ગયો હતો, ત્યાં મને પોલીસ વાળા આવીને એક બાજુ લઈ ગયા અને અહીંયા શેરીમાં એક બાજુ મને રાખી મૂક્યો
અને મને મિટિંગમાં પ્રવેશ ન થવો જોઈએ. તમારો ભાઈ આત્મહત્યા કરી હતી? અમારા ભાઈ આત્મહત્યા કરેલ હતી એટલે મેં કીધું અહીંથી હું કઈક જાઉં તો મને અહીંથી કઈક ન્યાય મળે, વાત ન કરો. તો મને કોઈ જાતની ક્યાંય વાતચીત કરવા દીધેલ નથી. તમે કયો હતો આપણો શું કિસ્સો હતો? હા, કહી દો. વાંદોડ ગામે આવવાના હતા કિરીટ પટેલ, પણ અમને પૂરેપૂરું અમે કિરીટભાઈને જોયા પણ નથી અને આવ્યા પણ નથી. આખા ગામને હેરાન કર્યું. 2 કલાક આવું કરીને ખીજડેથી પાછા વહી ગયા લોકો. અને આ કૌભાંડ હોય ને અહીં જાતાય નથી અને આખું ગામ ભેગું કર્યું. તો બોલો, કૌભાંડ હોય ને હકીકત જાતાય નથી. અહીંથી આમ પરબારા ગોરપરા વહી ગયા અને અહીંયા આવ્યા નહીં, કારણ કે જ્યાં કૌભાંડ કર્યું ત્યાં આવી તો નથી શકવાના. બોલો, એવું થયું છે. હિરાણ લીધેલ જ નથી, ખાતું ખોલાવેલ નથી, તોય 2 માં 8-8 લાખ રૂપિયા આવ્યા. ખાતું જ નથી ખોલે. ખાતું જ નથી તો 8 લાખ કોણે લઈ લીધા? 16 લાખની નોટિસ આવી. હવે ઉઘરાણું બેંક કરે 16 લાખ. નોટિસ આવી ને તમારે 2 વાર આવી હતી. હા, ઈ ભલે બોલી ગયા બધી વાત. હા હા મારે એ રીતે થયું છે. મારે ભરતભાઈ 18 વીઘામાં મળવા પાત્ર રકમ 5 લાખ છે, એની જગ્યાએ 10 લાખ આવ્યા. મારા ઘરના ખાતે 7.5 વીઘા છે, મારે ખાતે 7.5 વીઘા છે. એટલે મારા ઘરના ખાતે 14.5 લાખ આવ્યા છે નોટિસ, અને મારે ખાતે 16 લાખ આવ્યા. એટલા તો 7 વીઘા મળે જ અને નહીં. મારા બાપુજી ને ખાતે 30 વર્ષ થયા અંદાજે જમીન નથી ખાતે, અને ઓફ થઈ ગયા એના 20 વર્ષ થયા. એને ખાતે 8 લાખ આવ્યા. એટલે બાપા એટલે ઓફ થઈ ગયા છે. હા, ઓફ થઈ ગયા. 20 વર્ષ ઓફ થઈ ગયા એના થયા, અને 30 વર્ષ થયા તો એને ખાતે જમીન નથી. હા, અને 20 વર્ષ ત્યાં ઓફ થઈ ગયા. એને ખાતે 8.5 લાખ આવ્યા. 20 વર્ષ પહેલા જે માણસનું મૃત્યુ થઈ ગયું છે એના ખાતામાંથી 8 લાખ રૂપિયાનું ધિરાણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના માણસોએ મેળવી લીધું. 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલોમાં. અને હવે પાછી ઉઘરાણાની નોટિસ આવે. મેં તો બેંકમાં ખાતું પણ નથી, છતાં પણ 8 લાખની નોટિસ હતી. મેં જયારે જિલ્લા સહકારી બેંકની અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ, મેં કીધું "ભાઈ, મારું તો ખાતું નથી, છતાં મને આ તમે લોન કઈ રીતે આપી દીધી?" બેંકમાં ખાતું જ નથી. ખાતું જ નથી. તોય ધિરાણ 16 લાખનું આપી 16 લાખનું ધિરાણ, 16 લાખની 2 નોટિસ આવી. 8 લાખની 2 નોટિસ. બરાબર છે. વાહ. પછી મેં સૌભાગ્ય કીધું જો. મારું ખાતું નથી, મારી ધિરાણ નથી, કે તમારું કઈ નહીં થાય. બરાબર, તો મને એનઓસી આપી દો. આજ સુધી 2.5 વર્ષ થઈ ગયા, આજ સુધી મને એનઓસી નથી મળેલી. બીજા તો અમે કોણ? આજે એના માટે અમે કિરીટ પટેલ આવવાના હતા, તો અમે પૂછવાના હતા, તો એ ખુદ આવ્યા જ નહીં. અમે એની પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા હતા, છતાંય આજે હાજર ના થયા. પોલીસ આવી બધાને ઈ રસ્તા ઉપર આજુબાજુ ઘૂમતી જ રહી પોલીસ, જેથી કરીને ડર પેદા થઈ ગયો. ખાતા નથી એવા 10 થી 15 જણા છે અને ઓફ થઈ ગયા 15 વર્ષથી એવાના નામે ઉપાડે. એટલે ખોટું તો છે. એટલે અમને અને મારા કાકા બેન પીએસએ રોકી લીધા કે તમે ભાઈ ઉભા મનસુખભાઈ. મેં કાં ભાઈ, આ મીટિંગ છે. પછી મેં રાતે સરપંચને કીધું, મેં સરપંચ લીમડે આવે નહીં ભાઈ, ગમે આવે લીમડે લગ્ન આવે નહીં મારો ભાઈ, તાર જે વ્યવસ્થા કરી લે ટાણ લગ્નમાં, લીમડે આવવા રહેતો નહીં એને, નકર અહીંયા બાઈક છે બધે. એટલે પીએસઆઈ અમને જ પ્રભાર પેશાબ કરી લીધા કે તમે અહીંયા આવો મનસુખભાઈ. કેમ ભાઈ, આ જાહેર અને એના ઘેરે મીટિંગ રખાતી નથી, તો મીટિંગ ઘેરે જ રખાતી નથી તો બહાર કાઢો એમ. તો ઓલો તો આવ્યો જ નહીં. એની વેલું જો ગોરપરા આ બધા હરી જવા મિલા એક પછી એક બધા. કિરીટ પટેલ રાઈટ આપણે ઓફર મારી અહીંયા નો કઈ થવું જોઈએ, આવવા દેતો નહીં. લીમડો ચાલુ કરી દીધું. એને ખબર પડી ગઈ ખબર પડી ગઈ ને. અંદર 30 જણા હતા અને બહાર 150 જણા હતા. સમજ્યા? એટલે ધીમે ધીમે કરીને એક એક ઈ કે પણ દાટી હું મારી કે ફૂરજીઓ ને આ બધા દેખાડી મેં ફૂરજીઓ ઈ કે દરજ ના ભાઈ કીધું વિનુભાઈ ને અમારે કે આને અંદર નાખી દી. મેં કીધું, નાખી દો સાહેબ, નાખી દો. આગળ છોડાવો, 1.5 કલાક ન થાય. ત્યાં પર દેખાડીને ટાઢું પડી ગયું સાહેબ. મેં કીધું, આમ છે સાહેબ, એટલે અમને બળેતરા બોલાવે. મેં કીધું તમે જો અંદર નાખી દો ને. વાત કરતા હતા, એટલે અમે રસ્તા વચ્ચે હું જોવા ગયો. મેં કહ્યું, 5 જણા શું કરે? ભાઈ, અમે થોડા ન્યુસન્સ ફેલાવા આવ્યા છીએ. અમે તો પોતાના ગામમાં તો ગમે એટલા માણસ આવે. યાને કાઢો, અહીંથી કાઢો. મેં હું ન્યુસન્સ ફેલાવા ન થયો. આ તો તમે ભાઈ લઈ ગયા ને હું જોઉં છું હું તમે કરો છો, હું કાર્યવાહી છે. હા. એટલે અમને સમજાવતા હતા કે આમ ન કરાય, આમ મેં થવું. કીધું, તમે પ્રચાર માટે આવ્યો, તમે સિક્યુરિટી એની કરો, અમારી શું કામ કરો? મને તો ઉછાવવાથી બોલતા મેં સાહેબ તમે બોલો ધ્યાન રાખજો થોડું. ઉછાવવાથી કેમ ન બોલું ભાઈ, અમારા રૂપિયા લઈ જાય તો અમારી પેલા આવી આફત આવી છે ને અમે ઉછાવવાથી કેમ ન બોલી ભાઈ, મારું કેસ દાખલ હાઈકોર્ટમાં છે સાહેબ. અને આને એફઆર દેખાડી. મેં હવે શું કરવાનું થાય આપણે? તો આને સમજાવું, અહીંયા અવાય નહીં, સમજી નામ મીટિંગ રખાય નહીં. ચેરમેન છે, ચેરમેન છે તો રજૂઆત તો સાંભળવી પડે ને. હા. તો ભૂપતભાઈ ની મને કે થઈ જા મનસુખભાઈ, મેં 1.5 વર્ષ તું અહીંયા આવ્યો લોલીપોપ પકડવાનો ધંધો કઈ કરો ને હાલતા થાવ સીધી ઈ ગયા 1.5 વર્ષ તો આવું જોઈએ ને તો આપણી પાસે. હા. નકર ઈ અમારા કાકાઓ થઈ ગયા, એનો ખાસ મિત્ર છે ભૂપતભાઈ. તો એને આવું જોઈએ કે નહીં ભાઈ. અને અમે આખું ગામ ત્યાં હતું, 4 જ જણા ખાલી હતા.
અમે જયારે અહીંયા લખાવ છે કાગળિયા કરો 4 જણા અમે બેરકોથી આવ્યો હું બોલું હું તકલીફ પડી જાઉં બોલો વાહ બેન મેં કીધું કાંઈ કામ નથી દીકરો બધું તકલીફ તો આપણે જે થવાનું છે થવાનું છે થઈ ગયું અમારે હવે તમારે કેસ હાઈકોર્ટમાં આવે છે અત્યારે અમદાવાદ એટલે એવું છે તમારે એટલે આ દબાવવાની હજી કરે જ છે આવડા લોકો તમને શું કીધું પોલીસ વાળા સાહેબ હતા કે કોન્સ્ટેબલ પીએસઆઈ વાળા હતા વાળા લેતા હતા. પોલીસ વાળા ધમકાવે નહીં એમ નહીં એ તો પ્રેમથી વાત કરી ધમકાવવાની કઈ વસ્તુ એટલે એને એમ કે આ ત્યાં જહાજ બાઈક છે મને એને બેન પકડી લીધા પેલા નથી કે તમે સમજો અને તમારી જે રજૂઆત હોય કે તમે મને કયો હું અહીંયા પુગાડી દઈ બરોબર છે છેલ્લે જાવાટાણે એવું કીધું કે તમે મને જ ખુદને કીધું હતું એ કે સાહેબ હારે તમે વાત કરી લો સાહેબ આવે છે એ આમ વહી ગયા ઓલા આમ વહી ગયા સાહેબ કોઈ એવું નહીં એક એક કરીને બધા નીકળી ગયા ટૂંકમાં અહીંયા તમારે બધું પૂરું થઈ ગયું સાહેબ ભાઈ કોઈ એવું નહીં ટૂંકમાં એટલે ટૂંકમાં એને એવું હતું ટૂંકમાં આ લોકોને ન્યા રોકી રાખ્યા ટૂંકમાં સમજ્યા કે અંદર જવાનો છે વિરોધ ન કરે મેં કીધું અમને વિરોધ નહીં કરે અમારે કરવું અમારે શાંતિથી ખાલી રજૂઆત કરવાની અમારે પૂછવાની ફરજ છે કીધું બરોબર છે અમારા આ કેસનું થયું હું એ બાબત પૂછવાનો હક છે ને બધાને પણ નામે વગર ખાતું નથી એના નામે નોટિસ દઈ દીધી ખાતું નથી બેંકમાં છતાં મારે નોટિસ આપી. મારા ભાઈનું ચાલુ મારું ખાતું નથી તો મને બેંકનું ખાતું જ નથી. નહીં કોઈ વસ્તુ એ બાજુ 10-15 જણા છે સાહેબ અને મહાનમાં હું 15 વર્ષ એના નામ આવડતું એના નામ લઈ લીધા લ્યો નહીં તો પૂરું થઈ ગયું નામ આવડે અમારી પાસે છતાં દેખાડો ને જાય છે નામ આવડે ક્યાં આપણે આગળ ખબર આગળ લેતો અમારી પાસે બધું કઈ બોલો હોય છે અમારે રાખવું જ પડે કેસ આવે એટલે આવડા લોકો ગુંડાગીરી પૂરેપૂરી કરે છે અને કરવાના છે હવે એને સામું થવાનું છે આપણે હા હા મારા નામ આ તમારે ખાતું જ નથી મારું ખાતું છે. બરાબર અને તમારે 1,60,000 હા. હા આ મારા ભાઈ તમારા ભાઈ 5 લાખ જે સુસાઇડ કરી લીધી ખબર હા. આ નોટિસ આવી એમાં આઘાત લાગી છે હા અને એને ખાતાની ઉમરાળી કાઢી છે ઉમરાળી ખાત ખેતર બોલો માણસ હતો મને